हेलो विद्यार्थी मित्रों, वेलकम टू एचडी एज्युकेशन। मारी चेनल एचडी एज्युकेशन में आपનું हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 12 સાયન્સ માં થોડા આગળ વધશું। આજે આપણે sp2 સંકૃત CX બંધ ધરાવતા હેલાઇડ સંયોજનો sp2 સંકૃત CX બંધ ધરાવતા હેલાઇડ સંયોજનો વિશેનો અભ્યાસ કરવાનો છે। તમે જો મિત્રો આગળના લેક્ચર જોયા હોય તો શરૂઆતમાં હેલો આલ્કેન હેલો એરિન વિશે માહિતી મેળવી હતી, એની હાજરી એની ઉપયોગિતા વિશે માહિતી મેળવી હતી। ત્યારબાદ આપણે હેલાઇડ સંયોજનોનું વર્ગીકરણ જોયું હતું, જેમાં હેલોજનની સંખ્યાને આધારે આપણે વર્ગીકરણ જોયું હતું। ત્યારબાદ sp3 સંકૃત CX બંધ ધરાવતા હેલાઇડ સંયોજનોનું વર્ગીકરણ જોયું હતું અને આજે આપણે sp2 સંકૃત CX બંધ ધરાવતા હેલાઇડ સંયોજનોનું વર્ગીકરણનો અભ્યાસ કરવાનો છે। હવે sp2 સંકૃત એટલે શું, તમને આટલો જ મીનિંગ ખ્યાલ આવી જાય તો આખો પ્રશ્ન સમજાઈ જશે। દાખલા તરીકે ગઈકાલે આપણે આ પ્રમાણે જોયું હતું X, જેમાં કાર્બન છે હેલોજન સાથે જોડાયેલો અને ચારે બાજુ એકલબંધ આવેલા છે, તો આ sp3 સંકૃત કાર્બન કહેવાય। કહેવાનો મતલબ હેલોજન સાથે જોડેલો કાર્બન એ sp3 સંકૃત હશે। હવે sp2 સંકૃતની વાત કરીએ એટલે હેલોજન સાથે જોડેલો જે કાર્બન છે એ કાર્બન જ sp2 સંકૃત હોય તેવા હેલાઇડ સંયોજનોનો આપણે અભ્યાસ કરવાનો છે। હેલોજન સાથે જોડેલો કાર્બન એ પોતે જ sp2 સંકૃત હોય એટલે કે દ્વિબંધ ધરાવતો હોય। કેવો હોય? દ્વિબંધ ધરાવતો હોય। તો તેવા હેલાઇડ સંયોજનોનું વર્ગીકરણનો આપણે અભ્યાસ કરવાનો છે। તો આગળ વધીએ। અહીંયા sp2 સંકૃત CX બંધ માટે ચોપડીનું ઉદાહરણ લઈએ। ચોપડીના ઉદાહરણમાં કંઈક આ પ્રમાણે તમને આપેલું છે X એટલે હેલોજન તત્વો। હેલોજન તત્વો કયા? તો X એટલે આવા બધાને ખબર પડી ગઈ હશે, Cl, Br, I અને F। હવે જે આપણને બંધારણ આપેલું છે તમને, તેમાં કાર્બનની સંખ્યા મૂકીએ। C ડબલ બોન્ડ છે, 1 2 સંયોજકતા 4 હોય, 2 હાઇડ્રોજન મૂકી દઈએ। અહીંયા 1 2 3 તો સંયોજકતા 4 પૂરી કરવા માટે 1 હાઇડ્રોજન મૂકીએ અને X ના જગ્યાએ કોઈ પણ તમે હેલોજન સમૂહ લઈ શકો છો, હેલોજન પરમાણુ લઈ શકો છો। અહીંયા આપણે Cl મૂકી દઈએ। હવે આને સામાન્ય રીતે સાદી રીતે લખીએ આ પ્રમાણે CH3 ડબલ બોન્ડ CH બોન્ડ Cl। તો તમારા મનમાં પ્રશ્ન થાય કે sp2 સંકૃત CX બંધ ધરાવતા હેલાઇડ સંયોજનો કોને કહેવાય? તો આ તમારા પ્રશ્નનો જવાબ છે, જેમાં હેલોજન સાથે જોડેલો કાર્બન એ પોતે દ્વિબંધ ધરાવતો હોય। દ્વિબંધ ધરાવતો હોય એટલે આ જે કાર્બન છે sp2 સંકૃત છે। તો આના માટેની આટલી શરત યાદ રાખવાની કે હેલોજન સાથે જોડેલો કાર્બન જ, ડાયરેક્ટ જોડેલો કાર્બન જ આપણે sp2 સંકૃત હોવો જોઈએ। શરત આ છે ને આ શરત તમારે યાદ રાખવાની sp2 સંકૃત CX બંધ ધરાવતા સંયોજનો માટે કે હેલોજન સાથે જોડેલો કાર્બન પોતે sp2 સંકૃત હોવો જોઈએ, એટલે કે બીજી ભાષામાં કહીએ તો કાર્બન છે એ દ્વિબંધ ધરાવતો હોવો જોઈએ। તો આવા સંયોજનો છે એને આપણે sp2 સંકૃત ધરાવતા CX બંધ ધરાવતા હેલાઇડ સંયોજનો તરીકે ઓળખીશું અને આ પ્રકારના સંયોજનો માટે નામ આપવામાં આવેલું છે વિનાઇલિક હેલાઇડ સંયોજનો। વિનાઇલિક હેલાઇડ સંયોજનો। તો આ પ્રકારના દરેક સંયોજનોને આપણે ઓળખીશું વિનાઇલિક હેલાઇડ સંયોજનો। હવે પ્રશ્ન પૂછવામાં આવે કે વિનાઇલિક હેલાઇડ સંયોજનો કોને કહેવાય? તો તમને જવાબ આવડવો જોઈએ કે હેલોજન ધરાવતો કાર્બન એ દ્વિબંધ ધરાવતો હોય કાં તો હેલોજન ધરાવતો કાર્બન એ પોતે sp2 સંકૃત હોય તો તેવા દરેક સંયોજનોને વિનાઇલિક હેલાઇડ સંયોજન કહે છે।
આ sp2 સંકૃત CX બંધ ધરાવતા હેલાઇડ સંયોજનોનો પહેલો પ્રકાર છે. આનો બીજો પ્રકાર છે, તો બીજો પ્રકાર જોઈએ. આનો બીજો પ્રકાર છે એરાઇલ હેલાઇડ સંયોજનો. એરાઇલ હેલાઇડ સંયોજનો. મિત્રો એરાઇલ હેલાઇડ સંયોજનો એટલે આપણે પહેલા જ દિવસે હેલો એરિન અને હેલો આલ્કીન સમજાવ્યા હતા. તો આમાં આ એરાઇલ હેલાઇડ સંયોજનો એટલે પોતે હેલો એરિન સંયોજનો છે. હેલો એરિન સંયોજનો છે. આમાં પણ આ એરોમેટિક વલય છે. આપણે એ બેન્ઝીન લઈએ છીએ. આ એરોમેટિક વલય સાથે Cl જોડી દીધો છે, એટલે કે હેલોજન સમૂહ જોડી દીધો છે. તો આપણો હેલોજન સમૂહ સાથે જોડેલો આ કાર્બન છે, તો આ કાર્બન દ્વિબંધ ધરાવતો છે. અને આપણા sp2 સંકૃત CX બંધ ધરાવતા સંયોજનોની વ્યાખ્યા તો તમને ખ્યાલ જ છે કે હેલોજન ધરાવતો કાર્બન પોતે દ્વિબંધ ધરાવતો હોવો જોઈએ. તો આમાં હેલોજન ધરાવતો કાર્બન એ દ્વિબંધ છે. તો આ દ્વિબંધ ધરાવે છે. તો આ પ્રકારનું જે સંયોજન છે, તો આ પ્રકારનું સંયોજન છે એને એરાઇલ હેલાઇડ સંયોજન કાં તો હેલો એરિન સંયોજન તરીકે ઓળખવામાં આવશે. તો આનો બીજો પ્રકાર થયો. આવું કોઈ પણ ઉદાહરણ હોય, આની જગ્યાએ તમને કંઈક આ પ્રમાણે કરીને આપી દેવામાં આવે. અહીંયા તમને બ્રોમિન જોડીને આપી દીધું છે, તો આ પણ હેલો એરિન સંયોજન કહેવાય, કાં તો તમે એરાઇલ હેલાઇડ સંયોજન તરીકે ઓળખી શકો છો. તો આ પણ તેનું એક ઉદાહરણ છે. આવા ઘણા ઉદાહરણો મિત્રો આપણા બુકમાં આપેલા છે, જેનો આપણે આગળ અભ્યાસ કરતા રહેશું. તો sp2 સંકૃત CX બંધ ધરાવતા સંયોજનોના બે પ્રકારનો આપણે સંપૂર્ણ અભ્યાસ કર્યો. હવે આપણે એક નાનકડો પોઈન્ટ આવે છે, એનો અભ્યાસ કરી લઈએ. હા, આના પછી મિત્રો IUPAC નામ આવે છે, પરંતુ જ્યારે મારા 11માના લેક્ચર્સ હું ચાલુ કરીશ બનાવવાના, તો એના અંદર સંપૂર્ણ IUPAC નામ છે હું શીખવાડવાનો છું. અને જો ટાઈમ મળી રહે તો વિચાર એવો પણ છે કે આ ચેપ્ટર પૂરું થાય એના પછી લાસ્ટમાં IUPAC નામ છે એના માટેનું એક વિડીયો લેક્ચર બનાવી દઈશ. પણ અત્યારે હાલ આપણે IUPAC નામ પર ધ્યાન આપતા નથી, કેમ કે આ 11મા ધોરણમાં શીખવવામાં આવે છે. મારા વિદ્યાર્થીઓને મેં પણ 11મા ધોરણમાં શીખવાડેલા જ છે. લેક્ચરની વાત કરીએ તો જ્યારે મને ટાઈમ મળી રહેશે ત્યારે તો હાલ હું 12મા ધોરણના વિડીયો બનાવું છું. 11મા ધોરણના જે દિવસ સ્ટાર્ટ કરીશ તો એ દિવસ હું આ IUPAC નામના વિડીયો બનાવીશ. અને તમે IUPACના જે વિડીયો છે, એટલે કે આપણા 11મા ધોરણમાં કાર્બનિક સંયોજનનું ચેપ્ટર આવે છે, તો એના પહેલાં જ હું વિડીયો બનાવું છું. એના પહેલાં હું શીખવાડું છું IUPAC નામ. તો તમે એ વિડીયો એકવાર જોઈ લેજો, તો તમને IUPAC નામમાં કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નહીં રહે. અને ટ્રાય કરીશું આપણે કે છેલ્લા દિવસે જો આના વિડીયો પૂરા થઈ જાય, આખું ચેપ્ટર પૂરું થઈ જાય, એના પછી એક વિડીયો તમારા માટે હું સ્પેશિયલી IUPAC નામ માટે મૂકી દઈશ. તો હવે આપણે મિત્રો આગળ વધીએ. એટલે IUPAC નામ છે મિત્રો, અત્યારે થોડાક વાંચતા રહેજો. પણ મેં વિચાર્યું છે કે આપણે જ્યારે ચેપ્ટર ચાલુ હશે તો હું તમને IUPAC નામ ધીમે ધીમે શીખવાડતો જઈશ. જેમ કે એક ઉદાહરણ લઈ લઈએ કે આપણે હમણાં થોડી વાર પહેલાં એક સંયોજન ભણ્યા. આ સંયોજન છે, તો આ સંયોજનોનું આપણે IUPAC નામકરણ કરવું હોય તો અહીંયા જે જગ્યાએ સમૂહ હાલે હોય ત્યાંથી ગણતરી કરીએ તો 1 અને 2 આ પ્રમાણે આપણે સંખ્યા ગણીશું કાર્બનની. 2 કાર્બન છે, પહેલા નંબરના કાર્બન ઉપર આલ્કીન સમૂહ છે, અહીંયા પહેલા નંબરના કાર્બન ઉપર ક્લોરીન જોડેલો છે. તો આનું નામકરણ કરું તો કંઈક આવું થાય, 1-ક્લોરો. આ આલ્કીન છે તો આના માટે બોલાય ઇથિન, 1-ક્લોરો ઇથિન. કાં તો 1-ક્લોરો, આનો નંબર આપીએ તો 1-ક્લોરો ઇથ 1-ઇન આનું નામકરણ થશે. તો મિત્રો આ પ્રમાણેના આપણે નામકરણ આગળ જ્યારે ચેપ્ટર ચાલુ રહેશે ત્યારે જોતા રહેશું. હવે આપણે આગળ વધીએ આજનો જે ક્લાસ ટોપિક છે એના તરફ. તો હવે આપણે લાસ્ટમાં જોવાનું છે CX બંધનો સ્વભાવ. CX બંધનો સ્વભાવ. તો CX બંધના સ્વભાવમાં મિત્રો આ કાર્બન છે, એના સાથે જો કોઈ હેલોજન સમૂહ જોડવામાં આવે, હેલોજન સમૂહ એટલે
ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. હવે બધાને ખબર છે કે આ હેલોજન સમૂહ એ સૌથી વધુ વિદ્યુતઋણતા ધરાવતા તત્વો છે. એટલે કાર્બન પરમાણુ છે એના પાસેથી પણ ઇલેક્ટ્રોન ખેંચવાની આકર્ષવાની ક્ષમતા ધરાવતા હોય. તો આ CX બંધમાં આપણો જે હેલોજન છે એ ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતાના કારણે આંશિક ઋણભારિત રહેશે અને આપણું જે કાર્બન છે એ આંશિક ધનભારિત રહેશે. બીજી વસ્તુ કે ધ્રુવો ઉત્પન્ન થાય છે, તમે જોઈ શકો છો. તો અહીંયા આ જે CX બંધ છે તો આ CX બંધ કેવો હોય? ધ્રુવીય હોય. CX બંધ કેવો હશે મિત્રો? ધ્રુવીય હશે. તો તમને પૂછવામાં આવે કે CX બંધનો સ્વભાવ કેવો? તો CX બંધનો સ્વભાવ થાય ધ્રુવીય. બીજી વસ્તુ કે કાર્બન એ આંશિક ધનભારિત છે અને હેલોજન આંશિક ઋણભારિત છે. તો આપણો આ જે કાર્બન છે એ ઇલેક્ટ્રોન પ્રત્યે અનુરાગ દર્શાવે એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય. ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તશે. કાર્બન ઇલેક્ટ્રોન અનુરાગી વર્તશે તો જ્યારે આપણો હેલોજન છે એ હેલોજન કેન્દ્ર અનુરાગી તરીકે વર્તશે. આપણું જે હેલોજન છે એ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તશે. બીજી વસ્તુ વાત કહીએ તો બુકમાં લખેલું છે એ પ્રમાણે જોઈએ તો આપણું જે હેલોજન સમૂહ છે ચેપ્ટર નંબર 3 11મા ધોરણમાં આમ તો શીખવાડવામાં આવેલું જ છે, છતાં પણ એકવાર લઈ લઈએ કે ફ્લોરિન છે, ક્લોરિન છે, બ્રોમિન છે અને આયોડિન છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ, સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો આના કદમાં કેવો વધારો થાય છે? તો જુઓ, સમૂહમાં જેમ ઉપરથી નીચે જઈએ તેમ ધીમે ધીમે પરમાણુનું કદ વધતું જાય. એટલે આમાં ફ્લોરિન કરતાં ક્લોરિનનું કદ વધારે, ક્લોરિન કરતાં બ્રોમિનનું કદ વધારે, બ્રોમિન કરતાં આયોડિનનું કદ વધારે હોય. બરાબર છે? તો પરમાણુય કદની વાત થઈ. પરમાણુય કદની વાત થઈ. આના પરથી આપણે જો મિત્રો બીજા ગુણધર્મો સમજાવવા હોય એની બંધ એન્થાલ્પી અને એની બંધ લંબાઈ, એટલે કે આના કાર્બન સાથે જોડીએ તો CF, CCl, CBr અને CI. તો જેમ પરમાણુય કદ વધે તેમ એની બંધ લંબાઈમાં પણ વધારે થાય. બંધ લંબાઈ વધતી જાય તો આમ તમે આગળ જતા જાઓ, જેમ પરમાણુય કદ વધે તેમ તેની બંધ લંબાઈ વધે. તો અહીંયા બંધ લંબાઈ છે, અહીં મેં બંધ એન્થાલ્પી લખી છે અને કાઢી નાખેલે, કોઈનું કન્ફ્યુઝન રહે નહીં. તો મિત્રો જેમ પરમાણુય કદ વધે તેમ બંધ લંબાઈ વધે. તો તમને બંધ લંબાઈનો કોઈ પ્રશ્ન પૂછવામાં આવે તો CF લેસ ધેન CCl લેસ ધેન CBr લેસ ધેન CI. પણ હા, જો તમને બંધ એન્થાલ્પી પૂછવામાં આવે, બંધ, ધ્યાન રાખજો, બંધ એન્થાલ્પી. બંધ એન્થાલ્પી એટલે શું? તો બંધને તોડવા માટે આપવામાં આવતી 1 મોલ ઉર્જા છે એને બંધ એન્થાલ્પી કહેવામાં આવે. બંધને ટૂંકમાં કહીએ તો બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા. તો આ બંધ એન્થાલ્પીની વાત કરીએ તો ધ્યાન રાખજો, જેમ બંધ લંબાઈ વધારે હોય એમ બંધ તોડવો આસાન રહે. તો એમ બંધ લંબાઈ છે એની તમારી ગણતરી કરવાની. તો આમાં શું થવાનું? CF છે, તમે જોઈ શકો છો એની બંધ લંબાઈ ઓછી છે તો આની બંધ એન્થાલ્પી વધારે હશે. CCl છે એની બંધ લંબાઈ વધારે છે તો એની બંધ એન્થાલ્પી એના કરતાં વિરુદ્ધ હશે. CCl એ જ પ્રમાણે ગ્રેટર ધેન CBr ગ્રેટર ધેન CI. બીજી વસ્તુ, આપણું બંધ છે ધ્રુવીય છે તો આની દ્વિધ્રુવીયતા તમારે માપવી હોય તો દ્વિધ્રુવીયતા પણ આ જ થશે. તો બંધ એન્થાલ્પી અને એની ધ્રુવીયતા એટલે કે દ્વિધ્રુવી ચાક માત્રા, કોઈ કન્ફ્યુઝ ના થતા, દ્વિધ્રુવી ચાક માત્રા છે એ પણ એનો ક્રમ આ પ્રમાણે હોય. ફ્લોરિન ગ્રેટર ધેન ક્લોરિન ગ્રેટર ધેન બ્રોમિન ગ્રેટર ધેન આયોડિન. તો મિત્રો અહીં આપણે CX બંધનો સ્વભાવ ભણાયો. આ જે sp2 સંકૃત CX બંધ છે એના પ્રકારો જોયા. હવે આગળ વાત કરીએ તો આના પછી આપણે હેલો આલ્કેનની બનાવટ વિશેનો અભ્યાસ કરવાનો છે અને હેલો એરેની બનાવટ વિશેનો અભ્યાસ કરવાનો છે. તો મિત્રો
હવે આપણે આગળના નેક્સ્ટ લેક્ચરમાં મળીશું હેલો આલ્કેનની બનાવટ સાથે. અને જો મિત્રો મારો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને લાઇક કરજો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.